વાત કરીએ સુરતની મેટાસ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે। તબીબની બેદરકારીના લીધે મહિલાનું મોત થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાંડેસરાના 45 વર્ષીય રેખા ગુપ્તાનું મોત થયું। દર્દી છેલ્લા 18 દિવસથી એડમિટ હતા અને દર્દીને ડાયેરિયા થયા હતા। છેલ્લા લાંબા સમયથી હૃદયની બીમારી હતી। તેમને છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં તેઓ એડમિટ હતા। મહિલાની તબિયત સારી છે તેમ કહીને તબીબ વિદેશ ફરવા જતા રહ્યાનો પણ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। શ્વાસ બંધ થતા મોત નિપજ્યું હોવાનું સ્ટાફનું નિવેદન છે। ત્યારે પરિવારજનોએ ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા માટે પહોંચ્યા છે અને પરિવારજનો આરોપ કરી રહ્યા છે કે ડોક્ટર જે છે તે દર્દીની તબિયત સારું હોવાનું કહીને વિદેશ ભાગી ગયા। સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી મેટાસ ઓફ 7 ડે એડવેન્ટિસ જે હોસ્પિટલ છે તેમાં તબીબની બેદરકારીના કારણે એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે દર્દીના જે પરિવારજન છે તે આપણી સાથે જોડાયા છે। તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, ક્યાં ઘટના બની હતી? મમ્મીને ઝાડા થતા હતા। ખાલી ઝાડા માટે એમને 12 તારીખે સવારે અહીંયા એડમિટ કરવામાં આવ્યા। 2-3 દિવસ જનરલ વોર્ડમાં હતા તો એમને કીધું 2-3 દિવસમાં રજા મળી જશે। જે દિવસે રજા મળવાનું થયું તે દિવસે રાતોરાત આ લોકોએ એવી સિચ્યુએશન ક્રિએટ કરી, એમને આઈસીયુમાં નાખી દીધા। આઈસીયુમાં 6-7 દિવસ રહ્યા પછી એમને એમ હતું કે હવે થોડાક દિવસમાં 7મા દિવસે એમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના હતા। તો સવારે એમને ઓટોમેટિકલી એ લોકોએ વેન્ટિલેટર પર નાખી દીધી કરીને ને જે ડૉક્ટરના અંડરમાં અહીંયા આવેલા હતા અમિત શાહ, એ ડૉક્ટર આઈસીયુમાં મૂક્યા પછી એમને આઈસીયુ ગયા, એના પછીથી એ ડૉક્ટર ગાયબ। એ ડૉક્ટર ચાલ્યા ગયા ફરવા। એમના જગ્યામાં કોને હાયર કરીને ગયા છે એ પણ એ ભાઈ અમને નથી કીધું। 3 દિવસ પછી અમને ખબર પડે છે કે એમની જગ્યાએ બીજા ડૉક્ટર હાયર કરીને ગયા ને જે ફિમેલ ડૉક્ટરને હાયર કરીને ગયા એ ડૉક્ટર 3 દિવસ એક પણ વાર રાઉન્ડ મારવા આવ્યા નથી। જે દિવસે રાતના અહીંયા બબાલ થઈ તે રાતના એ ડૉક્ટર 11 વાગે આવીને કહે છે કે હું રોજ આવતી હતી પણ હું મારા કેબિનમાં બેસતી હતી। તમે તમારા કેબિનમાં બેસીને શું કરો? પેશન્ટ તમારો આઈસીયુમાં છે તો એ ડૉક્ટર ને પ્લસ તાની અંદરની લાપરવાહીના કારણે આજે મારા મમ્મીનું મૃત્યુ થયું છે। તો આપ જોઈ રહ્યા છો મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જી, એ લોકો આ દવા મંગાવતા હતા। અમને અત્યારે વાત થઈ તો એ લોકો એમ કહે છે બિલ નથી ભર્યું એટલે અમે 5 દિવસથી અમે ટ્રીટમેન્ટ નથી કરતા ને 5 દિવસથી મારી ફેમિલીના મેમ્બર દવા લાવીને આપે છે તો દવા જાય છે કાં? 5 દિવસની દવાઓ કાં ગઈ? અમને તો એમ જ હતું ને કે તમે અંદર ટ્રીટમેન્ટ કરો છો। અત્યારે ભાઈ કહે છે કે બિલ નહોતું આપ્યું એટલે અમે એ જ નહીં કરતા હતા, અમે ટ્રીટમેન્ટ જ નહોતા કરતા। જી, આપ જોઈ શકો છો ગંભીર જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે બિલ છે તે બિલની ચૂકવણી કરવામાં આવી નથી। આપ જોઈ શકો છો જે મહિલા છે તે અહીં રડી રહી છે કારણ કે તેમને પોતાનું જે પરિવારનું જે સ્વજન છે તે ગુમાવ્યું છે અને હાલ જે હોસ્પિટલ છે હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત પોલીસ આ સમગ્ર બનાવને કઈ રીતે જોઈ રહી છે અને જે તબીબ પર આક્ષેપ કરવામાં આવ્યા છે તેના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।